નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કેનેડામાં સ્થિત સાઉથ લેક સિનિયર ક્લબ દ્વારા પ્રમુખ શ્રી અમિતભાઈ ભટ્ટના નેતૃત્વમાં ભવ્ય હોળી ઉત્સવની ઉજવણી સાથે ઈદની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે સભ્યો દ્વારા હોળીના રંગીલા ગીતો પર ઉત્સાહભેર નૃત્ય કરવામાં આવ્યું હતું અને એકબીજાને અબીલ ગુલાલ લગાવી પ્રેમ અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન શોખીન ગાયક મિત્રોએ તેમના મધુર કંઠે સુંદર ગીતોની રમઝટ બોલાવી હતી, જેને કારણે સમગ્ર વાતાવરણ રંગીન અને આનંદમય બની ગયું હતું. અંતે ક્લબના પ્રમુખ અમિતભાઈ ભટ્ટે કાર્યક્રમમાં હાજર રહેલા તમામ મહેમાનો અને સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. आज का हमारा प्रोग्राम बहुत सक्सेसफुल रहा है. आज हमने होली और मेंटल अवेयरनेस के बारे में भी सेमिनार किया है. हमने होली के लिए बहुत सारे परफॉर्मेंस किए हैं और साथ में सारे लेडीज मिलके धूम मचाया है. आज हमारा प्रोग्राम बहुत अच्छा रहा है और बहुत सारे स्पॉन्सर स्नैक्स दिया गया है ईद के लिए भी, और थोड़े हमारे मेंबर्स उनके फैमिली के बर्थडेज के लिए स्पॉन्सर किया है. और आइसिंग ऑन द केक वो साथ में वुमेन्स डे भी सेलिब्रेट किया. और हमारे प्रोग्राम में गर्वी गुजरात न्यूज़ वीकली के सुगनेश भाई वो बता रहे हैं और वो हमें ही इज़ नॉट ए अवर गेस्ट, ही इज़ अवर फैमिली मेंबर ऑफ द क्लब. वो आते हैं, हमें बहुत खुशी होती है और वो एक दो गाने भी अपने मधुर आवाज़ में सुना के हम सभी का एंटरटेन करते हैं. तो थैंक यू सुगनेश भाई, थैंक यू वेरी मच. સાઉથ લેક સિનિયર ક્લબ કેનેડા ફાઉન્ડેશનના બધા જ મેમ્બરોને આજે આપણે 14મી માર્ચે આપણા ઇવેન્ટમાં આપણે મેન્ટલ અવેરનેસ પર પણ સેમિનાર કર્યો. એ ઉપરાંત આપણે હોલી સેલિબ્રેશન બી કર્યું અને રંગે ચંગે ઉમંગે આજનો આપણો ઇવેન્ટ બહુ શાંતિપૂર્વક પતી ગયો. આપણે શરૂઆતમાં સ્નેક્સમાં દાબેલી, રસગુલ્લા અને ચાની મજા લીધી અને અત્યારે બધા મેમ્બરો ફૂલ લંચ લઈ ગયા છે અને સૌ આનંદ કરી રહ્યા છે. સૌનો ખૂબ ખૂબ આભાર.